ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. અત્યારે વાગી ગયા છે 10 અને આજનો વ્લોગ અત્યારે હું ચાલુ કર્યો છે. અને આજે મારા દાદાનું શ્રાદ્ધ છે, એટલે આજે અમારી ઘરે જમવાનું છે. તો અત્યારે સાંજે ઘરે જમવાનું છે એટલે ફ્રૂટ સલાડ બને છે. અત્યારે મારા ભાભી અત્યારે ફ્રૂટ સલાડ બનાવે છે અને આ મારી વાઈફ અત્યારે રસોઈ બનાવે છે. અને પછી અત્યારે મારા આંટી અત્યારે ઇસ્ત્રી કરી રહ્યા છે. અને આજે હું તમને મહેમાનોને બતાવું. આ રમકડું અત્યારે સાયકલ હાંકી રહ્યું છે. અરુ આજે કોણ મહેમાન આવ્યું છે? આજે કોણ મહેમાન આવ્યું છે? આ ઈવા છે. ઈવા, ગુડ મોર્નિંગ. હેલો. આ છે દિવ્યામ. દિવ્યામ, ગુડ મોર્નિંગ. કેમ છે? મજામાં છો? કોના ઘરે આવ્યો આજે? હાર્દિક મામાની ઘરે આવ્યો છો. અને શું રમો છો તમે બધા? હે, રમકડાથી રમો છો? હા. અત્યારે દ્રવ્યભાઈ જાગી ગયા છે. દ્રવ્યને બ્લોગમાં આવવું છે. અત્યારે હારુ માટે એના ફઈ નવરાત્રી માટે બધો સામાન લાવ્યા છે. હારુ, આ કોણ લાવ્યું છે તારી હાટુ? હારુ પરી બહેની છે. અરે વાહ. અને આ કોનું છે? હારુ નું છે. જો હવે આ હારુના ઘરેણા છે નવરાત્રી માટે. નવરાત્રીની ફૂલ તૈયારી ચાલે છે. અને જો અત્યારથી અને આ એમની મોજડી. આ ગામઠી આને કહેવાય. ચણિયા ચોળી પણ ગામઠી કહેવાય. અને આ એની બીજી ચણિયા ચોળી છે. સ્પેશિયલ એમના ફએ આ નવરાત્રી માટે બનાવીને લાવ્યા છે. તો આ વિડીયો આગળના વ્લોગમાં જોજો. તમને આ વ્લોગની અંદર આગળના વ્લોગની અંદર તમને આ કપડાં પહેરીને રમકડું નવરાત્રી રમતા જોવા મળશે. અત્યારે હાર્વીને શરદી ઉધરસ થઈ ગઈ છે, તો ડૉક્ટરે એમને 2-3 દિવસ 3 ટાઈમ બાફ દેવાનું કીધું છે. તો અત્યારે હાર્વીને બાફ દઈએ છીએ. તો અત્યારે હાર્વી જોરથી રડે છે અને એન્જોય કરે છે. અત્યારે 5:45 વાગી ગયા છે અને સાંજની રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ છે. અને અત્યારે આ પટ્ટી મરચાં માટે મરચાં સુધારી રહ્યા અને ભજીયા માટેનો પણ મસાલો તૈયાર થાય છે. અને બટેકા બફાય છે. મને ગયે પછી ક્યાં ઈ ખસે? મકડી કી જાલ. દૂસરે હાથી મકડીની જાલમાં ન હોય. કાઢી તું તો ક્યાં હોય? બારિશ કે મોસમ में जाके અત્યારે હારો फंसे એકલી હાથે બાફ લે છે રમકડું. बारिश મજા આવે છે હારું? હે અત્યારે દ્રવ્યભાઈ નાઇટ ડ્રેસ પહેરીને સૂવાની તૈયારી કરી રહ્યા છે. અને અત્યારે સાંજ પડે અને રમવાનું મન થયું છે. હા. આજનો બ્લોગ અહીં જ પૂરો થાય છે. તો આવી જ રીતે મારો બ્લોગ જોતા રહેજો. લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ.